તકલીફો તો દરેક વ્યક્તિના જીવનમાં આવે છે, પરંતુ બે પ્રકારના વ્યક્તિઓ છે. કેટલાક લોકો તે તકલીફોથી હરીને થાકીને બેસી જતા હોય છે રડવા માટે, જ્યારે કેટલાક લોકો હોય છે કે જે તકલીફમાંથી પાર પાડીને પછી આગળ વધતા હોય છે અને તે જ લોકો જીવનમાં સક્સેસ પ્રાપ્ત કરે છે. તો તે પ્રમાણે તમારે પણ હંમેશા તકલીફોનો સામનો કરતા શીખવું જોઈએ. નમસ્કાર મિત્રો, હું છું આચાર્ય સંકેત શુક્લ અને આપ સૌમાં રહેલા શિવ તત્વને મારા સતસત વંદન. મિત્રો, આજના વિડીયોમાં આપણે મિથુન રાશિના જાતકો વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ કે મિથુન રાશિ એટલે કે જેનું પણ નામ ક, છ અને ગ આ ત્રણ મૂળાક્ષર પરથી થાય છે, તે તમામ માટેની ચંદ્ર કુંડળી આધારે આ રાશિ ભવિષ્ય ફેબ્રુઆરી 2025નું હું તમને કહેવા જઈ રહ્યો છું. તે પહેલાં આપ સૌને તે કહેવા માગું છું કે ફેબ્રુઆરી મહિનાના મેષ રાશિ અને વૃષભ રાશિના વિડીયોને તમે ખૂબ પ્રેમ આપ્યો છે, તેના માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. તેથી જો આ વિડીયો જોતા તમે આ ચેનલ પર ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરી રહ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને બેલ આઇકન પ્રેસ કરવાનું ખૂબ સારું મુહૂર્ત છે. જરૂરથી તેને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લો, જેથી તમને કોઈક ને કોઈક વિડીયો બેલ આઇકન જે તમે પ્રેસ કરશો તેના કારણે નોટિફિકેશનમાં આવતા રહે. તો મિત્રો, મિથુન રાશિના જાતકોની વાત કરું તો આ મિથુન લગ્નની કુંડળી છે, મિથુન ચંદ્ર લગ્નની કુંડળી થઈ રહી છે. અને જો તે રાશિના આધારે ગ્રહોની સંરચનાને આપણે જો સમજીએ તો સૌ પ્રથમ મિથુન રાશિના માલિક કે જે બુધ દેવતા છે કે જે તમારા અષ્ટમ સ્થાનમાં વિરાજમાન છે, સાથે જ કેતુ દેવતા ચતુર્થ સ્થાનમાં, સૂર્ય દેવતા પણ અષ્ટમ સ્થાનમાં બુધ દેવતા સાથે વિરાજમાન છે. ભાગ્યસ્થાનમાં એટલે કે નવમ સ્થાનમાં શનિદેવ પોતાની મૂળ ત્રિકોણ રાશિમાં વિરાજમાન છે અને દસમ સ્થાનમાં તમારા કર્મના સ્થાનમાં રાહુ અને શુક્ર વિરાજમાન છે. સાથે જ 12મા સ્થાનમાં ઘણા કેટલા સમયથી વક્રી અવસ્થામાં ગુરુદેવ વિરાજમાન છે. તો મિત્રો, આ તો રહી તમારા ગ્રહોની સંરચના, પરંતુ હવે આ તમામ જે ગ્રહોની ભાષા છે તેને કયા પ્રમાણે ડીકોડ કરવાની છે, કયા પ્રમાણે આપણું રાશિ ભવિષ્યને સમજવાનું છે, ત્યારના વિડીયોમાં આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છે. તો વિડીયોના અંત સુધી જરૂર બન્યા રહેજો, કારણ કે વિડીયોના અંતે ખૂબ સારી તમને અચૂક તેવી રેમેડી આપવા જઈ રહ્યો છું કે જેના કારણે તમારા જીવનમાં જો કોઈ પણ ફેબ્રુઆરીમાં તકલીફ આવવાની છે તો તે સુડીનો ઘા 100થી જઈ શકે છે. તો સૌપ્રથમ આપણે વાત કરીએ તો બુધ તમારી રાશિના માલિક થઈ રહ્યા છે, એટલે કે મિથુન રાશિના માલિક બુધ દેવતા અષ્ટમ સ્થાનમાં ગોચર કરી રહ્યા છે. અષ્ટમ સ્થાન ત્રિક સ્થાનમાંનું એક સ્થાન છે, એટલે કે 6ઠું, 8મું અને 12મું આ ત્રણ સ્થાનને ત્રિક સ્થાન કહેવામાં આવે છે. ત્યાં બુધ દેવતાનું ગોચર કરવું એટલે કે 1 ફેબ્રુઆરીથી જ્યારે મહિનાની શરૂઆત થઈ રહી છે ત્યારથી 11 ફેબ્રુઆરી સુધી મિથુન રાશિના તમામ જાતકો તમારે તમારા સ્વાસ્થ્યનું ખૂબ વધારે કાળજી રાખવાની છે. જો તમે ક્યાંક પબ્લિક ટ્રાન્સપોર્ટમાં કે પ્રાઇવેટ ટ્રાન્સપોર્ટ પણ કરી રહ્યા છો, ક્યાંક તમે ફરવા જઈ રહ્યા છો, તો તમારે ખૂબ સાવધાની રાખવાની છે. આકસ્મિક સંજોગો એટલે કે ક્યાંક ને ક્યાંક નાનો મોટો અકસ્માત પણ તમે ભેટી શકો છો કે જે તમને તકલીફ કરી શકે છે. તેથી 1 થી 11 ફેબ્રુઆરી સુધી મિથુન રાશિના તમામ જાતકો તમારી ડાયજેસ્ટિવ સિસ્ટમ, ઇમ્યુન સિસ્ટમ અને તમારી બોડી એટલે કે તમારી હેલ્થ, ઓવરઓલ હેલ્થ તમને ક્યાંક ને ક્યાંક તકલીફ પહોંચાડશે. તમને હેડેક પણ વધારે રહી શકે છે અને અચાનક જ કોઈક સમસ્યા તમારા જીવનમાં આવી રહી છે. તો આ પ્રમાણે હેલ્થની વાત કરીએ તો હવે આપણે વાત કરીએ કે વિદ્યાર્થીઓ માટે. તો વિદ્યાર્થીઓ તમારી રાશિ તમારી જન્મપત્રિકા અનુસાર પંચમ સ્થાનમાં તુલા રાશિ આવી રહી છે અને તુલા રાશિના માલિક થઈ રહ્યા છે શુક્રદેવ કે જે તમારી જન્મપત્રિકાના 10મા સ્થાનમાં વિરાજમાન છે. હવે શુક્રદેવ ભલે ગુરુદેવની રાશિમાં છે પરંતુ તે કેન્દ્રમાં છે, તેથી આ મહિનો તમામ વિદ્યાર્થીઓ માટે 50-50% સાબિત થઈ શકે છે. એટલે કે તમે જો 4 કલાક વાંચવાનું વિચારતા હોવ તો 2 કલાક તમારું ધ્યાન બીજી પ્રવૃત્તિઓમાં રહી શકે છે અને 2 કલાક પોતાના એજ્યુકેશન પર થઈ શકે છે, એટલે કે તમારું વર્ક ફોકસ 50% રહ્યો છે. તેથી તમામ મિથુન રાશિના વિદ્યાર્થીઓને જરૂરથી આ મેસેજ પહોંચાડો કે આ મહિનામાં તમારે થોડીક એક્સ્ટ્રા મહેનત કરવી પડશે. બોર્ડની એક્ઝામ હોય કે કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામ હોય કે 10મા કે 12માની કોઈ પણ એક્ઝામ, તમારે એક્સ્ટ્રા પરફોર્મ કરવું પડશે અને તો જ તમે આ મહિના દરમિયાન બાદ જે કંઈ પણ એક્ઝામ તમારી આવવા જઈ રહી છે તેમાં સક્સેસ પ્રાપ્ત કરી શકશો. કારણ કે આ મહિનામાં તમારું માઇન્ડ થોડુંક વિચલિત થવાના સંજોગો ખૂબ વધી રહ્યા છે. તો મિથુન રાશિના તમામ વિદ્યાર્થીઓ ખૂબ મહેનત કરો, પરંતુ 11 ફેબ્રુઆરી બાદ જ્યારે બુધ દેવતા રાશિ પરિવર્તન કરીને તમારા ભાગ્યમાં આવશે તો તમને જણાશે કે 11 ફેબ્રુઆરી બાદ ધીરે ધીરે તમારો ફોકસ વધી રહ્યો છે. તેમ તો તમારા માટે આ મહિનો 50-50% જ રહેવાનો છે, કારણ કે 28 દિવસો આવવાના છે આ મહિનામાં. તેથી મિથુન રાશિના તમામ સ્ટુડન્ટ્સ ફક્ત અને ફક્ત પોતાના નસીબ પર ના બેસી રહો, મહેનત પણ કરવી આ મહિનામાં ખૂબ જરૂરી છે. સાથે જ આપણે વાત કરીએ તો
13 ફેબ્રુઆરીના રોજ સૂર્ય દેવતા પણ અષ્ટમ સ્થાનમાંથી રાશિ પરિવર્તન કરીને તમારા ભાગ્યમાં જઈ રહ્યા છે। તો મિત્રો, ભાગ્યનો શું સાથ મળશે તે આપણે આગળ ચર્ચા કરશું, પરંતુ તે પહેલાં આપણે વિચાર કરીએ કે તમારી જન્મપત્રિકામાં લગ્ન જીવન શું સૂચવી રહ્યું છે તેના વિશે જો આપણે ચર્ચા કરીએ તો લગ્ન જીવન એટલે કે તમારું 9મું સ્થાન, સપ્તમ સ્થાન કે જ્યાં ગુરુદેવની ધનુ રાશિ વિરાજમાન છે। હવે ગુરુદેવ તમારી જન્મપત્રિકાના ઘણા સમયથી 12મા સ્થાનમાં વિરાજમાન છે। 12મા સ્થાનમાં વિરાજમાન છે, તેથી તમારા પત્ની સાથે, તમારા લાઈફ પાર્ટનર સાથે કે પતિ સાથે ક્યાંક ને ક્યાંક કોઈક ને કોઈક તકલીફ ઘણા સમયથી ચાલી રહી છે, અને તે ફક્ત આ મહિનામાં સોર્ટ આઉટ થવાના કોઈ સંજોગો નથી જણાઈ રહ્યા, ના તો માર્ચમાં ના તો એપ્રિલમાં। 15 મેના દરમિયાન જ્યારે ગુરુદેવ રાશિ પરિવર્તન કરીને તમારા લગ્ન એટલે કે તમારી રાશિ પર આવશે, ત્યારબાદ તમારા વૈવાહિક જીવનમાં જે કંઈ પણ તકલીફ હતી તેનો ક્યાંક ને ક્યાંક અંત આવી શકે છે। તેથી ફક્ત અને ફક્ત સમય થોડોક અન્ડરસ્ટેન્ડિંગ કરીને, લેટ ગો કરીને, માથું નીચું નમાવીને, ડોમિનેટિંગ ના થઈને સમય પસાર કરવાનો છે। તેથી વૈવાહિક જીવનમાં પણ મિથુન રાશિના જાતકો થોડું કાળજી રાખવાની વધારે જરૂર છે। નાની વસ્તુને મોટી થતાં તમારે રોકવાનું છે। આપણે આગળ વાત કરીએ તો તમારા ભાગ્યની, ત્યારબાદ તમારા કરિયરની, લાભની અને બિઝનેસની તમામ વાત કરશું। તો સૌપ્રથમ આપણે વાત કરીએ તો તમારા ભાગ્યમાં 11 ફેબ્રુઆરીના રોજ તમારા રાશિના માલિક બુધ દેવતા ગોચર કરી રહ્યા છે, અને સૂર્યદેવ પણ કે જે તમારી જન્મપત્રિકાના 3જા સ્થાનના માલિક થઈ રહ્યા છે તે પણ ભાગ્ય ભુવનમાં આવ્યા છે। તો 11 અને 13 ફેબ્રુઆરી બાદ સૂર્ય, શનિ અને બુધની જે કંઈ પણ યુતિ થઈ રહી છે તેના કારણે તમને તમારા ભાગ્યનો સહકાર મળી રહ્યો છે તેવું તમને જણાશે। તેનું કારણ તે જ છે, સૂર્ય શનિ ભલે શત્રુ ગ્રહ છે, પરંતુ શનિદેવ પોતાની મૂળ ત્રિકોણ રાશિમાં વિરાજમાન છે। હા, જે કંઈ પણ શનિદેવે તકલીફ અત્યાર સુધી કરી છે તેનો ક્યાંક ને ક્યાંક હવે ભરપાઈ થવાની શરૂઆત થઈ છે 15 નવેમ્બર બાદ, પરંતુ સૂર્ય અને બુધનું ત્યાં ગોચર કરવાથી તમને એક અલગ જ પ્રકારની એનર્જી મળી શકે છે, અને તમને ક્યાંક ને ક્યાંક તમારા ભાગ્યનો સહકાર મળી રહ્યો છે તેવું પણ આ મહિનામાં જણાઈ શકે છે। તેથી તે એક તમારા માટે પોઝિટિવ ચેક પોઈન્ટ ગણી શકાય। હવે આપણે તમારા કરિયરની વાત કરીએ તો કરિયર માટે શુક્ર દેવતા તમારી જન્મપત્રિકાના 10મા સ્થાનમાં રાહુ સાથે વિરાજમાન છે, પરંતુ તમારી 10મા સ્થાનના માલિક એટલે કે મીન રાશિના માલિક થઈ રહ્યા છે ગુરુ દેવતા કે જે 12મા સ્થાનમાં વક્રી અવસ્થામાં છે, જેના કારણે તમારી પાછળ એટલે કે તમારા કરિયરમાં, તમારા જોબમાં તમારી સાથે રહેલા લોકો જ તમારી સાથે પોલિટિક્સ કરી શકે છે, કારણ કે રાહુ પણ અહીંયા વિરાજમાન છે। તેથી તમને ક્યાંક ને ક્યાંક કોઈક ને કોઈક રીતે લોકો નીચે પાડવાનો પ્રયત્ન કરી શકે। કહેવામાં આવે છે ને કે જેનું કામ ખૂબ સારું હોય ને તેને જો ના દબાવી શકાય તો તેનું અપમાન કરવામાં આવે છે, તેથી તેને દબાવવામાં આવે છે। તે રીતે જ આ મહિના દરમિયાન તમને ક્યાંક ને ક્યાંક તમારા વર્ક પ્લેસ પર તે પ્રમાણેની સ્થિતિ થઈ શકે છે કે જેના કારણે તમને તમારી કરંટ જોબમાંથી તે ક્વિટ કરીને કોઈ બીજી જોબ માટેના તમારા વિચાર આવી શકે છે, ને તેમાં તમને સફળતા પણ મળી શકે છે 13 ફેબ્રુઆરી બાદ, કારણ કે સૂર્ય, શુક્ર, શનિ તમારા ભાગ્યમાં ખૂબ વધારો કરશે, અને તેના કારણે મિથુન રાશિના જાતકો જો તમે પાસ્ટમાં કોઈ પણ ઇન્ટરવ્યૂ આપ્યું હોય તો તમને ક્યાંક ને ક્યાંક તેમાં સફળતા મળી શકે છે, નવી જોબ મળી શકે છે, અને તમારી પાછળ રમતા તમામ લોકો જે પોલિટિક્સ રમે છે તેનો મુંહ તોડ તમારે જવાબ આપવાનો સમય પણ આ મહિનામાં બની શકે છે। કારણ કે સાથે જો આપણે વાત કરીએ તો કર્મના જે કંઈ પણ માલિક છે ગુરુ દેવતા તે 12મા સ્થાનમાં છે, તેથી તમને ઘણા સમયથી તમારા જોબમાં અતૃપ્તિ રહી છે કે મને આ જોબ પસંદ નથી, મારે આ કામ નથી કરવું, મારે પોતાનો બિઝનેસ કરવો છે, આ પ્રમાણેના તમને વિચારો ઘણા સમયથી આવી રહ્યા છે। તે 13 ફેબ્રુઆરી પછી તે વિચારો ક્યાંક ને ક્યાંક ફોર્મ થઈ શકે છે, અને તમને નવી જોબ પણ મળી શકે છે। સાથે જો આપણે વાત કરીએ તો તમારા લાભ સ્થાનના માલિક એટલે કે મેષ રાશિના માલિક થઈ રહ્યા છે મંગળદેવ કે જે વક્રી અવસ્થામાં ગોચર કર્યા છે। મિત્રો, વક્રી અવસ્થાના મંગળ અને લાભ સ્થાનના માલિક છે તે ક્યાંક ને ક્યાંક પોઝિટિવ સાઇન તો આવી રહ્યા છે, એટલે કે આ મહિના દરમિયાન તમારી આયમાં વધારો થઈ શકે છે। આ એટલે કે ઇન્કમમાં તમારો વધારો થઈ શકે છે, ક્યાંક ને ક્યાંક તમને ધનલાભ થઈ શકે છે। તેથી જો ઇન્કમ વાઇઝ વાત કરીએ તો ધન બાબતે આ મહિનો તમારા માટે સારો સાબિત થઈ શકે છે। ઉપાય શું કરવાનો છે? ઉપાય તરીકે જો હું તમને જણાવું તો સૂર્ય, શનિ અને બુધ જે કંઈ પણ ગોચર કર્યા છે જેના કારણે તમને ખૂબ સારું ફળ મળશે, તેથી તમારે ફક્ત અને ફક્ત પૂરા દિવસ દરમિયાન મિનિમમ 108 વખત અને વધારેમાં વધારે તમે જેટલું કાઉન્ટ કરી શકો તેટલી વાર ગાયત્રી ઉપાસના એટલે કે ગાયત્રી મંત્ર હંમેશા મનમાં કે પછી મોઢા પર હંમેશા તમારે બોલતા રહેવું છે। અને બીજો ઉપાય તમારે હનુમાનજીની આરાધના પણ ખૂબ કરવી જરૂરી છે। હનુમાનજીનો કોઈ પણ બીજ મંત્ર કે હનુમાન ચાલીસાના 7 વખત પાઠ પણ તમે જમીન પર બેસીને કરશો તો તમારા ભાગ્ય થકી તમારે આ મહિનામાં ખૂબ મદદરૂપ થઈ શકે છે। પરંતુ
તમારે હેલ્થની ખૂબ કાળજી રાખવી જરૂરી છે. તો મિત્રો, જો તમને માહિતી પસંદ આવે તો કમેન્ટમાં તમારા વિચારો જરૂરથી જણાવજો. અને જો ચેનલને હજુ પણ સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે જ ચેનલને સબસ્ક્રાઈબ કરો. નેક્સ્ટ વિડીયોમાં કર્ક રાશિના જાતકો માટેનું ફેબ્રુઆરી 2025નો મહિનો કેવો રહેશે તેના વિશે આપણે ચર્ચા કરશું. આજે હું તમારી વિદાય લઉં છું. ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ.